વિસાવદરમાં રહેશો કે વિસાવદર મૂકીને જતા રહેશો? ચૂંટણીનું પરિણામ જે આવે તે હું વિસાવદરમાં રહેવાનો છું. અત્યારે માહોલ કેવો છે? ત્યાં ગામ આખું ભેગું મળી અને ગોપાલ ઇટાલિયાના હામૈયા લે છે અને ભાજપવાળા જે ગામમાં જાય ત્યાં ગામ આખું એની હામું થાય છે. અમારી સીધી જંગ છે ને, ભ્રષ્ટાચાર કરીને, તાનાશાહી કરીને, સત્તામાં રહીને જે મોટા મોટા મગરમચ્છો બની ગયા છે એવા નેતાઓ સામે સીધી જંગ છે. એ તંત્ર અને લોકોની વચ્ચે છે. નહીં પણ આશીર્વાદ લેવામાં શું વિવાદ? શું તમે ક્યારેય ખેતી કરી છે? ભાઈ અમે ખેતી કરી છે. એ ધારાસભ્યને તમારા ખેતરે ખાતર છાંટવા નથી લઈ જવાનો. આમ આદમી પાર્ટીનો નિર્ણય કોંગ્રેસને પૂછીને લેવાનો. વિસાવદરના લોકો ક્રાંતિકારી લોકો છે. પ્રજાનો શું વિચાર છે? તમને જીતાડવા માંગે છે કે કિરીટ પટેલને હરાવવા માંગે છે? પ્રજા ગોપાલ ઇટાલિયાને જીતાડવા એટલા માટે માગે છે. પ્રજાનું એવું કહેવું છે કે ભાઈ ગોપાલ લડાયક માણસ છે, હોશિયાર માણસ છે, વકીલ છે, એને બધા મુદ્દાની સમજણ પડે છે, અધિકારીઓ સાથે સારી રીતે વાતચીત કરી અને અધિકારીઓને સમજાવી શકે છે, અધિકારી પાસેથી કામ લઈ શકે છે. અને જૂનાગઢ જિલ્લામાં 10 વર્ષમાં કોઈ સારો માણસ, કોઈ આબરૂદાર માણસ, લોકો માટે ભલું કરવાનું ઈચ્છતો હોય એવા કોઈ માણસને કિરીટ પટેલે નેતા નથી બનવા દીધો. આ બધા મોટા ગજાના નેતાઓ છે એ ગયા વર્ષે ઇકો ઝોનનો પ્રશ્ન હાલતો હતો ત્યારે ક્યાં ગયા હતા? સહકારી મંડળીનો મુદ્દો છે શું? સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે ધિરાણ મેળવી લઈ અને કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું, ફ્રોડ કરવાનું કૌભાંડ છે. એટલે ખાતરના મોટા મોટા માફિયાઓ છે. આ માફિયાઓનું સરકાર સાથે કનેક્શન છે. 162 ધારાસભ્ય ભાજપના છે. એ એકેય વિધાનસભામાં પેરિસ જેવો છોડી દો, હોવો જોઈએ એવો રોડ નથી. બજેટમાં વિસાવદરનો કોઈ રોડ 1.5 કરોડનો મંજૂર થયો. હવે ભાજપનો ધારાસભ્ય હોય તો 1.5 કરોડનો રોડ 30 લાખમાં બને. વિપક્ષનો ધારાસભ્ય હોય તો 1.5 કરોડવાળા 1.5 કરોડમાં બને. જે લોકો આજે મારા ઉપર ટીકા ટિપ્પણી કરે છે ધર્મના નામે, એ અમરેલીની દીકરી વખતે કેટલા શબ્દો બોલ્યા. દીકરીઓની લાજ લૂંટાય છે ત્યારે તમારો ધર્મ નથી ભાંગી જતો. ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ભાજપની સામે તાકાતથી ઊભો રહી જાય તો બધા બહાર આવી જાય છે, પણ જ્યારે ભાજપને તકલીફ પડે ત્યારે બધાય બહાર આવી જાય. તો ધર્મનું નુકસાન આવા લોકો કરે છે. કિરીટ પટેલ પોતે ડુંગરપુર જિલ્લા પંચાયત હારી ગયેલા છે, વિસાવદર વિધાનસભા હારી ગયેલા છે. એ નથી દેખાતું. ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારી ગયો એ દેખાય છે. હું હારી ગયોનું મને ગૌરવ છે કે મારી સામે આખી સરકાર ઉતરીને ત્યારે હું હાર્યો છું. નગરનાદના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેમના પરિચયની જરૂર નથી, પોતે જ પોતાનો પરિચય છે. કેમ છો ગોપાલભાઈ? મજામાં. હવે આવનારી વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી છે, પેટા ચૂંટણી, એનો અત્યારે માહોલ કેવો છે અને આપ માટે એના કેવા સંકેતો? માહોલ જોરદાર છે, એકદમ મસ્ત. ટૂંકી વાતમાં સમજી જાવ એવો માહોલ છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં જાય ચૂંટણી પ્રચારમાં ત્યાં ગામ આખું ભેગું મળી અને ગોપાલ ઇટાલિયાના હામૈયા લે છે અને ભાજપવાળા જે ગામમાં જાય ત્યાં ગામ આખું એની હામું થાય છે. અહીં શું કામ આવ્યા? એટલે આવો માહોલ છે. 16 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે વિસાવદર વિધાનસભા સીટ ઉપરથી. એમાંથી તમારી સીધી જંગ તમે કોની સાથે માનો છો? અમારી સીધી જંગ છે ને, ભ્રષ્ટાચાર કરીને, તાનાશાહી કરીને, સત્તામાં રહીને જે મોટા મોટા મગરમચ્છો બની ગયા છે એવા નેતાઓ સામે સીધી જંગ છે. આ આખી વિસાવદર વિધાનસભાની ચૂંટણી છે ને, એ તંત્ર અને લોકોની વચ્ચે છે. લોકતંત્ર આખો શબ્દ છે. એમાં એક બાજુ તંત્ર છે જેમાં ભાજપની આખી સરકાર છે, નેતાઓ છે, મંત્રી છે, ભાજપના રાજમાં મલાઈ ખાઈ ખાઈને રૂપિયાવાળા બનેલા 2 નંબરના માણસો છે, ગુંડાઓ છે, પોલીસ તંત્ર છે. એક બાજુ આખું શક્તિશાળી તંત્ર છે, એક બાજુ લોકો છે જેમાં ખેડૂતો છે, ખેત મજૂરો છે, એમાં રત્ન કલાકારો છે, ગરીબ માણસો છે, કર્મચારીઓ છે, નાના વર્ગના લોકો છે. આ આખી ચૂંટણી તંત્ર અને લોકોની વચ્ચે છે. એટલે જો લોકતંત્રની જીત કરવી હોય તો તંત્ર ઉપર લોકોનો વિજય થાય એ જરૂરી છે. થોડા સમય પહેલા તમે કેશુબાપાના આશીર્વાદ લીધા હતા અને એ બાબતનો ઘણા લોકોએ વિવાદ ઊભો કર્યો સોશિયલ મીડિયા ઉપર. એના વિશે તમે શું કહેશો? નહીં પણ આશીર્વાદ લેવામાં શું વિવાદ? ભારતની આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, વડીલોના આશીર્વાદ લેવા, 12 માસ લેવા.
અને સારું કામ કરતા હોય ત્યારે તો ભૂલ્યા વગર લેવા. મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું, મેં કેશુબાપાના આશીર્વાદ લીધા, એમાં ભાજપવાળાને પેટમાં કેમ દુખે છે? આશીર્વાદ લેવા બાબતમાં વિવાદ કઈ રીતનો મને ઈ નથી સમજાતું. 1 મહિનાથી ભાજપવાળાએ ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલીએ કેશુભાઈના આશીર્વાદ લીધા. પણ આશીર્વાદ જ લીધા છે ને, નિહાકા તો નથી લીધા ને અમે કોઈના. ભાજપવાળાએ તો કેશુબાપા હારે દગો કરી આખા ગુજરાતના ખેડૂતોના નિહાકા લીધા છે. અને એ લોકો હવે અમારા ઉપર વિવાદ કરે છે. તમે પોતાની ઓળખ ખેડૂત પુત્ર કે ધરતી પુત્ર તરીકે આપો છો. શું તમે ક્યારેય ખેતરમાં ગયા છો, ખેતરમાં કામ કર્યું છે, ખેતી કરી છે? હવે છે ને આ પ્રશ્ન છે ને એ ટ્રિકી પ્રશ્ન છે, ગિમિક કહેવાય ને એક પ્રકારનું. આના 2 જવાબ છે. ગોપાલ ઇટાલિયા પોતાને ખેડૂત પુત્ર તરીકે ઓળખાવે છે. શું ગોપાલ ઇટાલિયાએ ખેતી કરી છે? પહેલો જવાબ તો એ છે કે હા ભાઈ અમે ખેતી કરી છે. અમારા મલકમાં કપાસ થાય છે, અમારા મલકમાં તલ, બાજરી અને જુવાર આટલું જ વાવેતર લગભગ મેં મારા આખા કાર્યકાળમાં જોયું. તો મને કપાસિયા સોંપતાય આવડે છે, હાંઠિયું ખેંચતા આવડે છે, કાપો વાળીને કપા વીણતા આવે છે. અમે ઓલું વાવીને તલ વાવે અમારે ત્યાં, તો એને પારવવાના હોય, તલ પારવે, એક છોડવો એનો ખેંચી લે, પેલા નાના થયા હોય ને એને. તલ વાઢેલા છે, તલના ઓઘલા કરીને તલ ખેરેલા છે. અમારી બાજુ જે થાય છે એ આવડે છે, ઝાડનો ભારો બાંધતા. પણ પ્રશ્ન એ નથી હું ખેડૂત પુત્ર છું, મને ખેતી આવડે છે કે નહીં, પ્રશ્ન એ નથી. કેમ કે તમે જેને ધારાસભ્ય બનાવો છો એ ધારાસભ્યને તમારા ખેતરે ખાતર છાંટવા નથી લઈ જવાનો. પણ ખાતર ટાઈમે ન મળે ખેડૂતોને તો વિધાનસભા ધણધણાવી નાખે ને એના માટે ધારાસભ્ય બનાવવાનો. એટલે ખાતર છાંટતા ન પણ આવડતું હોય એને ખેડૂત પુત્ર કહી શકાય. તમારે ધારાસભ્યને ખેતરે પાણીના નાકા વાળવા નથી લઈ જવાનો. પણ ખેતરના શેઢે ખેડૂતના ખેતરે સૌની યોજનાનું પાણી ન આવ્યું હોય તો વિધાનસભા ડોલવા માંડવી જોઈએ કે કેમ પાણી નથી આવ્યું. ધારાસભ્ય એ માટે બનાવવાનો છે. તો મુદ્દો આવડે છે કે નથી આવડતું એ હોતો જ નથી. મુદ્દો એ છે કે ખેડૂતને જરૂર પડે, ખેત મજૂરને જરૂર પડે ત્યારે એ માણસ વિસાવદરના ચોકથી લઈ વિધાનસભા સુધી હલ બલાવી નાખવો જોઈએ. તો એને જ સાચો ખેડૂત પુત્ર કહેવાય. કાંઈ હું બધાના ખેતરે જઈને ખાતર છાંટીશ, દવા છાંટીશ તો જ ખેડૂત પુત્ર એવું તો ન હોય ને. એટલે એ ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે કે આવા મુદ્દા ન હોય ચૂંટણીમાં, કંઈક સારા વિષય ઉપર વાત કરવાની હોય. એવું કયું કારણ છે કે પાર્ટીએ તમને જ વિસાવદરની ટિકિટ આપી? આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયા, અમારા હરેશભાઈ સાવલિયા અને અમારા રાજુભાઈ બોરખતરિયા, અમારા જે કાંઈ હોદ્દેદારો છે એમણે દરેક જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ કરી હતી. ગામડે લોકોને મળ્યા કે ભાઈ ચૂંટણી આવે તો શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ. તો તમામ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અમારા તમામ કાર્યકર્તા અને આમ જનતાની મિટિંગ થઈ હતી. એમાં તમામ લોકોએ એક સ્વરે કીધું, પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અને ગામ લોકોએ પણ, કે ગોપાલ ઇટાલિયન ટિકિટ આપશો તો અમે પૂરી તાકાત લગાવી દઈશું એને જીતાડવા માટે. અને ગોપાલ નહીં હોય તો પછી અમારે વિચારવું પડશે કોણ ઉમેદવાર છે અને શું છે. એમ તો લોકોએ જે અભિપ્રાય આપ્યો એના આધારે પાર્ટીએ નિર્ણય કર્યો છે. પાર્ટીએ જ્યારે તમારું નામ જાહેર કર્યું ત્યારે કોંગ્રેસને પણ જાણ નહોતી એવું શક્તિસિંહનું કહેવું હતું. તો તમને નથી લાગતું કે ગઠબંધન કર્યું હોત તો કોંગ્રેસને જે મત મળત એ મતો તમને પણ મળી શકત? પહેલી વાત તો એ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વારંવાર એવું કહે છે કે ગોપાલનું નામ જાહેર કર્યું તો અમને પૂછ્યું નથી. આમ આદમી પાર્ટીનો નિર્ણય કોંગ્રેસને પૂછીને લેવાનો? મને એ વાતમાં લોજિક જ નથી સમજાતું. નિર્ણય કઈ પાર્ટીનો છે? આમ આદમી પાર્ટીનો. તો પૂછવાનું કોને હોય? આમ આદમી પાર્ટીના નેતાને પૂછવાનું ને, કોંગ્રેસને કેવી રીતે પૂછવાનું? મને એ વાત નથી સમજાતી કે આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે એ કેમ આવો આગ્રહ રાખે છે કે અમે ક્યારે એવું કીધું કોંગ્રેસ વાળા છે અમને લિસ્ટ પહેલાં મોકલે, પૂછે ને અમે આ પાડી એને જ ઉમેદવાર બનાવે? એવું થોડું હોય. ગઠબંધનનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી અમે તો ગઠબંધન ધર્મ નિભાવ્યો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી તો અમે એમાં ગઠબંધનના કારણે ઉમેદવાર ન ઊભો રાખ્યો. માણાવદરની પેટા ચૂંટણી આવી, ગઠબંધન હતું, અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા. પોરબંદરની ચૂંટણી આવી, અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા. વિજાપુરની પેટા ચૂંટણી આવી, અમે ગુજરાતમાં 2022 પછી જેટલી પેટા ચૂંટણી આવી એ તમામ પેટા ચૂંટણીમાં ગઠબંધનના કારણે અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા. હવે બધી ચૂંટણી પછી વિસાવદરની પેટા ચૂંટણી સૌથી છેલ્લે આવી. ગઠબંધન ધર્મ એ હતો કે કોંગ્રેસે આમાં ઉમેદવાર નહોતો ઊભો રાખવાનો, છતાં એણે ઊભા રાખ્યા. તો ગઠબંધન એમણે તોડ્યું છે
હવે એમની જે મજબૂરી હોય ભાજપ સાથે એનું જે કાંઈ રામ જાણે, પણ અમે આમાં અમારો કોઈ દોષ નથી. વિસાવદરના લોકોમાં આ ઇતિહાસ જોઈએ, આમ જોઈએ તો ઘણા ટર્મથી એવું કરે છે કે સત્તા વિરુદ્ધ કોઈ નવા લોકો ત્રીજો પક્ષ હોય એની ઉપર વિશ્વાસ રાખી અને એમને જીતાડે છે. પણ વિસાવદર અરે હંમેશા દગો થાય છે. વિસાવદરની જનતા એને ખોબલે ખોબલે મત આપી અને જીતાડી દે છે અને એની પર આશા રાખે છે કે આ આપણું કામ કરશે, પણ એ વ્યક્તિ પાર્ટી બદલી નાખે છે અથવા વિસાવદરની પબ્લિક સાથે હંમેશા દગો કરે છે. તો શું લાગે આ વખતે પણ વિસાવદરના લોકો ફરીથી એ જ વિશ્વાસ પાછો કરશે ત્રીજી પાર્ટી ઉપર? અને જે ભૂપતભાઈએ ગયા વખતે ભરોસો તોડ્યો એનું શું પાર્ટીને કઈ નુકસાન ભોગવવું પડે? વિસાવદરના લોકો ક્રાંતિકારી લોકો છે. સત્તાથી ડરી જાય કે સત્તા સામે ઝૂકી જાય એવા માણસો અહીંયા છે નહીં. એટલે હંમેશા એમણે બાથ ભરી છે. સિંહની હારે રહેવાવાળા માણસો છે. સિંહ બાથ ભરી લે. સિંહની હારે રહેવાવાળા માણસોએ હંમેશા મત આપ્યા છે, પણ એમની સાથે ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો છે. પણ આ વખતે વિસાવદર ભેસાણ વિધાનસભાના તમામ ગામના લોકોને ખબર છે કે આ વખતે હુકમનો એક્કો છે. એટલે એમાં કાંઈ ન આવે, પછી એની આમે બધું ટૂંકું થઈ જાય. હુકમનો એક્કો પડી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. અને હુકમનો એક્કો પડ્યો છે એટલે જ આખી સરકાર દોડે છે ને. સહેજે 19-20 થઈ શકે એમ હોત, સહેજે ક્યાંક ટેસ્ટર લાગી શકે એમ હોત તો આખી સરકાર અહીંયા શું આટા મારે છે? મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, હાલના મંત્રી, પૂર્વ મંત્રી, ભાવિ મંત્રી બધા અહીંયા છે. શું કામ? કે હુકમનો એક્કો આવી ગયો અત્યારે. હવે પૂરું થઈ ગયું. તમે જીતનો દાવો કરો છો તમારો, ત્યારે હંમેશા એક સવાલ થાય કે પ્રજાનો શું વિચાર છે? તમને જીતાડવા માંગે છે કે કિરીટ પટેલને હરાવવા માંગે છે? સાવ સાચો જવાબ આપજો. સાચો જવાબ તો એ બે વસ્તુ કરવા માંગે છે. પ્રજા ગોપાલ ઇટાલિયાને જીતાડવા એટલા માટે માગે છે. પ્રજાનું એવું કહેવું છે કે ભાઈ ગોપાલ લડાયક માણસ છે, હોશિયાર માણસ છે, વકીલ છે, એને બધા મુદ્દાની સમજણ પડે છે, અધિકારીઓ સાથે સારી રીતે વાતચીત કરી અને અધિકારીઓને સમજાવી શકે છે, અધિકારી પાસેથી કામ લઈ શકે છે, વિધાનસભામાં બોલવું હોય તો પણ બોલી શકશે. આ બધા પ્લસ પોઈન્ટ લોકોની નજરમાં ગોપાલ ઇટાલિયાના છે. લોકોની નજરમાં કિરીટ પટેલના નેગેટિવ પોઈન્ટ છે કે કિરીટ પટેલે છેલ્લા 10 વર્ષમાં જિલ્લા પ્રમુખ તરીકે ગુંડાગીર્દી કરી છે, ભયંકર ગુંડાગીર્દી કરી છે. તમામ જગ્યાએ એના મળતિયાઓ હોય અને ગુંડાઓ હોય એવા લોકોને કિરીટ પટેલે પ્રોત્સાહન આપ્યું છે. આ જનતાની વાત છે કે માનો કે ડેરી હોય, સાવજ ડેરી, જેડીસી બેંક હોય, કે યાર્ડ હોય, માર્કેટિંગ યાર્ડ હોય, તાલુકા યાર્ડ હોય, જિલ્લા યાર્ડ હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ જગ્યાએ લોકોનું કહેવાનું છે કે કિરીટ પટેલે ગુંડાઓને પ્રોત્સાહન આપ્યું છે. નબળા માણસો હોય, ગુંડાઓ જેવી માનસિકતા હોય, દાદાગીરી કરવાવાળા લોકો હોય, સમાજ વિરોધી માણસો હોય, એવા લોકોને કિરીટ પટેલે હંમેશા ઉપર લઈ જવાનું કામ કર્યું. અને જૂનાગઢ જિલ્લામાં 10 વર્ષમાં કોઈ સારો માણસ, કોઈ આબરૂદાર માણસ, લોકો માટે ભલું કરવાનું ઈચ્છતો હોય એવા કોઈ માણસને કિરીટ પટેલે નેતા નથી બનવા દીધો. આ લોકમુખે ચર્ચા. પબ્લિક એમ કહે છે કે ભાઈ 10 વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં કેમ કોઈ નેતા ન બની શક્યું? અહીંયા અલગ અલગ મોટી મોટી જ્ઞાતિઓ છે. પટેલ સમાજ છે, આહિર સમાજ છે, માલધારી સમાજ છે, જેમાં રબારી, વરવાડ, ગઢવી સમાજ છે, બ્રાહ્મણ સમાજ ઘણો મોટો છે, લોહાણા સમાજ છે અહીંયા સિટીમાં અને ગ્રામીણ ક્ષેત્રની અંદર, અન્ય અનેક મોટા મોટા કોળી સમાજ છે. આ સમાજની સંખ્યાબળે સારું છે. એ સમાજમાં નેતૃત્વ કરી શકે એવા લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં તાલુકામાં, જિલ્લામાં, ગામડામાં છે. કિરીટભાઈ પટેલે એક પણ જ્ઞાતિના એક પણ વ્યક્તિને ઉપર આવવા દીધા નથી. એટલે લોકો કિરીટભાઈને હરાવવા માગે છે અને ગોપાલભાઈને જીતાડવા માગે છે. બે કામ કરવા માગે છે. અત્યારે વિસાવદરની ચૂંટણીનો માહોલ જોઈએ તો ભાજપ તરફથી જયેશભાઈ રાદડિયા છે, હર્ષભાઈ સંઘવી છે, કે માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે છે, એવા મોટા ગજાના નેતાઓ અને અમુક મિનિસ્ટરો વિસાવદરમાં પ્રચાર માટે આવી ગયા છે. તો એની શું અસર થશે? તમને શું લાગે છે? આ બધા મોટા ગજાના નેતાઓ છે એ ગયા વર્ષે ઇકો ઝોનનો પ્રશ્ન હાલતો હતો ત્યારે ક્યાં ગયા હતા? કેમ ત્યારે ન આવ્યા ખેડૂતોનો હાલચાલ પૂછવા માટે? ગયા વર્ષે આખું વર્ષ ઇકો ઝોનની લડાઈ હાલી. ખેડૂતો ટ્રેક્ટરો લઈને, બાઇકો લઈને, હાલીને રોડ ઉપર ઉતર્યા, આંદોલન કર્યું કે ભાઈ આ ઇકો ઝોન હટાવો.
અત્યારે જેટલા ભાજપના નેતા વિસાવદરમાં છે એમાંથી એક પણ માણસ ઇકોઝોનની લડાઈમાં નહોતો. ગયા વર્ષે આ આખા વિસ્તારમાં ટેકાના ભાવની મગફળી ખરીદીના કેન્દ્ર ઉપર ભાજપના માણસોએ ખેડૂતોને લૂંટવામાં કાંઈ બાકી ન રાખ્યું, દાટ વાળી દીધો. એટલી હદે પૈસા લીધા. ઇવન ભાજપના માણસોનો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો. ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ભાજપના કાર્યકર્તાઓને લૂંટી લીધા. તો તે દિવસે આટલા બધા નેતાઓ ક્યાં હતા? કેમ આવ્યા નહીં કોઈ અહીંયા? આ કદાવર નેતાઓ છે એ કેમ અહીંયા આવ્યા નહીં? તો અત્યારે આવ્યા છે. એ કામ હોય ત્યારે નથી આવતા, ને ભવિષ્યમાં કામ પડશે ત્યારે નહીં આવે. એ તો ચૂંટણીલક્ષી માણસો છે. કોંગ્રેસે પણ દાવેદારી નોંધાવી છે, તો એની અસર કોને થશે? એનું નુકસાન કોને થશે? કોંગ્રેસને લેવા દેવા વગરના ક્યાંક વચ્ચે પડો ને તો નંદવાઈ જાવ. એટલે આનું નુકસાન કોંગ્રેસને થાય. નહીં લેના નહીં દેના. હું કામ ચૂંટણીમાં ઊભા છો ભાઈ? તમે જીતવા નથી ઊભા, તમે અગાઉ જીત્યા નથી, ગઠબંધનને તમે ધર્મ નથી નિભાવ્યો, અને છતાંય ઊભા છો, તો આનું નુકસાન કોંગ્રેસને જ છે. લોકો નજરમાંથી ઉતરી જશે. બીજું શું કહેવું? હમણાં તમે સહકારી મંડળીનો એક મુદ્દો પબ્લિકની સામે લાવ્યા છે. એ સહકારી મંડળીનો મુદ્દો છે શું? સહકારી મંડળીમાં બહુ જ મોટા પાયે કૌભાંડ છે, બહુ મોટા પાયે કૌભાંડ. જેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જ્યાં જ્યાં આવે છે, પોરબંદરમાં, ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં, એ ત્રણેય જિલ્લાના લગભગ 10-12 કરતાં વધુ તાલુકાઓના 100થી 150 જેટલા ગામડામાં સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે ધિરાણ મેળવી લઈ અને કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું, ફ્રોડ કરવાનું કૌભાંડ છે. આ કૌભાંડ પાંચ રીતે હાલે છે. એક તો કિરીટભાઈ પટેલે જૂનાગઢ આખા જિલ્લામાં 450 જેટલી નકલી સહકારી મંડળીઓ બનાવી. એક ગામમાં 5 મંડળી, 10 મંડળી બનાવી. એક ગામમાં નિયમ એવો છે કે એક ગામમાં વધુમાં વધુ એક મંડળી હોય, બીજી ખોલવી હોય તો પહેલી મંડળીની એનઓસી લેવી પડે. એમ છતાંય એક ગામમાં 5, 10 મંડળીઓ, હાવ બોગસ કાગળ ઉપરની મંડળીઓ કિરીટભાઈના કાર્યકાળમાં બની. આ બોગસ મંડળીઓના આધારે મતદાન વધ્યું જેડીસી બેંકમાં, એપીએમસી જૂનાગઢમાં અને સાવજ ડેરીમાં. આ મતદાનના આધારે કિરીટભાઈએ બધી જ જગ્યાએ પોતાના માણસો ગોઠવી દીધા. કેમ કે બોગસ મતદાનથી એની બહુમતી વધી. બોગસ મંડળી બની, બોગસ મંડળીના કારણે બોગસ મતદાન વધ્યું, બોગસ મતદાનના કારણે બહુમતી વધી, બહુમતીના કારણે ડેરી, એપીએમસી અને જેડીસી બેંક ત્રણેય ઉપર કિરીટભાઈનો કંટ્રોલ આવ્યો. ત્યાર પછી આ પહેલું કામ બોગસ મંડળી. બીજું કામ, મરેલા જે ખેડૂત છે જેમનું મૃત્યુ થઈ ગયું છે એના નામે ધિરાણ મેળવી લીધું. જે ખેડૂતોના ખાતા જ નથી બેંકમાં એના નામે 20-20, 25-25 લાખ ઉપાડી લીધા. જે ખેડૂતો ક્યારેય લોન લેવા ગયા નથી કેમ કે એની પાસે જમીન જ નથી, એના નામે લોનું લેવાઈ ગઈ. ધિરાણ જે છે એ એના નામે લેવાઈ ગયું છે, એના નામની જમીન જ નથી. અને જે ખેડૂતોએ બેંકમાં પૈસા પાછા ધિરાણના જમા કરાવ્યા, માનો કે મેં 5 લાખની લોન લીધી હોય તો 5 લાખ બેંકને પાછા આપું તો એને જમા પાડી દેવા પડે મારા ખાતામાં કે આવી ગયા. એ પૈસા જમા ન પાડ્યા અને હજારો ખેડૂતોએ બેંકને લોન પેટે લીધેલા રૂપિયા પાછા આપ્યા, એ ખેડૂતના ખાતામાં જમા પાડવાના બદલે બારોબાર વાપરી ગયા. આવી રીતે અનેક ખેડૂતોએ એફડી મૂકી હતી, મંડળીની અંદર એફડી મૂકી હતી કે 5-10 લાખ રૂપિયા હાથ ઉપર રોકડા વધ્યા હોય તો ખેડૂત એમ થાય ઘરે ક્યાં હાચવવા, તો ખેડૂતોએ એને મંડળીમાં એફડી મૂકી દીધી. આ એફડીના પૈસા રીતે વાપરી ગયા. હવે કિરીટભાઈ પટેલ એવા ખુલાસા કરે છે કે આ તો જૂનું છે. જે વાત હળાહળ અસત્ય છે. કૌભાંડ 2020, 21, 22, 23, 24નું છે, જૂનું કંઈ છે જ નહીં. એમના માટે તો હવારનું કૌભાંડ હાંજ પડે ત્યાં જૂનું થઈ જાય, કેમ કે હાંજે નવું કરી નાખ્યું હોય એટલે એને એમ લાગે કે આ જૂનું કૌભાંડ છે. એમણે 2022, 23, 24ની અંદર જથ્થાબંધ નવી મંડળીઓ બનાવી. હવે એમ કહે છે કે જૂનું છે તો એના કરતાંય મોટો જોલ કહેવાય. કેમ કે જૂનું હતું તો તમારી બેંકના ઓડિટમાં કેમ આટલા વર્ષ સુધી ન પકડાણું, મંડળીના ઓડિટમાં ન પકડાણું, તાલુકા બેંકના ઓડિટમાં ન આવ્યું, જિલ્લા બેંકના ઓડિટમાં ન આવ્યું, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે ઓડિટ ચેક કરે એમાં ન આવ્યું, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર જે ઉપર બેસતા હોય, નિયામકો હોય, કમિશનરો, એમાં ન આવ્યું. આખી સરકાર 10-10 વર્ષ સુધી આ જો જૂનું હોય તો છે, નહીં જૂનું, પણ આ તો કિરીટભાઈ કહે છે એટલે કે જૂનું હોય તો 10-10, 12-12, 15-15 વર્ષ સુધી તમારી આખી સરકાર હું મુજરો કરતી હતી, તમારા સરકારથી એક કૌભાંડ ન પકડાણું.
અને હવે કિરીટભાઈ આવ્યા છે ખેડૂતોના મસીહા અવતારી પુરુષ તરીકે, જેને આવતા વેત ખબર પડી ગઈ, તો ખોટું છે. અને હજુ એક ખોટી વાત કે ભાજપવાળા એવો ખુલાસો કરે છે કે આ કૌભાંડ છે એ જૂનું છે, અમે તો ખેડૂતોને ન્યાય અપાયો, અમે એફઆઈઆર કરી, અમે જેલમાં પૂર્યા. તો પછી તમે જ્યારે એવું માનો છો કે આ કૌભાંડ ખોટું છે, ખેડૂત પૈસા નથી લઈ ગયા, તો કિરીટભાઈની જેડીસી બેંક ખેડૂતને ઉઘરાણીની નોટિસ શું કામ મોકલે છે? કૌભાંડ ખેડૂતે કર્યું જ નથી, આવું કિરીટભાઈ કહે છે. કિરીટભાઈ એમાંય કહે છે કે મંત્રીઓએ કૌભાંડ કર્યું, મંત્રી પૈસા લઈ ગયા. તો જેડીસી બેંક દ્વારા, કિરીટભાઈની બેંક દ્વારા ખેડૂતોને નોટિસ મોકલીને ઉઘરાણી કેમ કરવામાં આવે છે? 35 લાખ ભરવાના, 30 લાખ ભરવાના, 8 લાખ ભરવાના. નો ડ્યુના દાખલા કેમ ખેડૂતોને નથી આપી દેતા? ખેડૂતે કૌભાંડ નથી કર્યું, ખેડૂતને નો ડ્યુ આપી દો. લોકોનો એક સામાન્ય પ્રશ્ન છે કે ખાતર નથી મળતું, ઠેર ઠેરથી ફરિયાદ આવે છે. તો આટલી ટેકનોલોજી, આટલું આધુનિક પેલું છે તોય નથી મળતું, તો એનું શું કારણ છે? સરકાર ઉત્પાદનમાં નથી પહોંચી શકતી કે ડિસ્ટ્રીબ્યુશનમાં નથી પહોંચી શકતી? નહીં, એનું કારણ, એના બે કારણ છે. એક તો ખાતર છે ને, એ ખેતી સિવાય પણ અનેક બાબતોમાં ખાતરનો ઉપયોગ થાય છે. એટલે ખાતરના મોટા મોટા માફિયાઓ છે. આ માફિયાઓનું સરકાર સાથે કનેક્શન છે. એટલે મોટા ભાગનું ખાતર જે છે એ માફિયાઓ હસ્તક ઇન્ડસ્ટ્રીઝમાં કે બીજે જ્યાં ક્યાંય વપરાતું હોય ત્યાં એનો યુઝ થઈ જાય છે. માફિયાઓના હાથમાંથી જેટલું ખાતર બચી જાય એ ખાતર ખેડૂત માટે આવે. તો અહીંયા બીજા ખાતર માફિયાઓ સ્થાનિક લેવલે કે જે ખોટો સ્ટોક કરી લે. 500 થેલી 1 ટ્રક આવ્યો હોય ખાતર, એટલે જે અહીંનો ભાજપનો મેન માણસ હોય એ આખું ખાતર કબજે કરી લે. ખેડૂતોને 1-2 થેલી આપે ને બાકીનું પોતાની પાસે રાખીને બ્લેક માર્કેટિંગ કરે. તો એક તો ઉપરના લેવલે ખાતરના માફિયાઓ છે, બીજું નીચેના લેવલે ખાતરના કાળા બજાર કરવા માટે થઈ કૃત્રિમ શોર્ટેજ ઊભી કરે છે. એટલે આમાં ભાજપની સરકારની ઈચ્છા શક્તિનો સ્પષ્ટ અભાવ છે. નહીતર તમે સમજો કે દર વર્ષે કેટલા હજાર હેક્ટર જમીનની અંદર વાવેતર થાય છે એ સરકારને ખબર જ છે. તો પછી સરકાર દર વર્ષે ખાતરની કેટલી જરૂર પડે છે એની જાણકારી છે. તો દર વર્ષે આટલા હજાર હેક્ટર જમીન માટે આટલા ટન ખાતરની જરૂર પડશે એ સરકારને અગાઉથી ખબર જ હોય. તો એટલું ખાતર ઉત્પાદન કરીને જિલ્લા વાઇઝ ગોડાઉનમાં એટલું ખાતર કેમ નથી ભરી દેતા? અને જેમ ગેસના બાટલામાં આપણે કેમ આમ લખાવીએ ને ઘરે આવીને આપી જાય છે, તો ઉનાળામાં ખેડૂતો પાસે લખાવી કેમ નથી લેતા કે ભાઈ ખેડૂતે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું કે મારે 5 થેલી ડીએપી, 5 થેલી પોટાશ કે એનપીક જે જોઈએ લખી નાખવાનું, ઓનલાઈન અરજી આપી દેવાની. ખેડૂતના નામે ઓનલાઈન અરજી સબમિટ થઈ ગઈ, એક્સેપ્ટ થઈ ગયું, એટલે ખેડૂતે બેફિકર થઈ જવાનું કે હવે મારે જ્યારે સિઝન આવશે ત્યારે મને મારી 3 થેલી ખાતર મળી જશે. આવી વ્યવસ્થા કેમ નથી કરતા? તો શું છે કે સરકારને માનો કે ઉનાળામાં લખાઈ દે, ઉનાળો અથવા ચોમાસામાં લખાઈ દે કે આવતી સાલ મારે કેટલું ખાતર જોશે. આવતી સાલ માનો કે જાન્યુઆરી મહિનામાં શિયાળામાં ખેડૂત લખાઈ દે 3 થેલી જોશે. એમ આખા જુનાગઢ જિલ્લાના ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે ખાતરનું, તો સરકારને આઈડિયા આવી જાય કે ભાઈ 3000 ટન ખાતર જુનાગઢમાં જોશે. તો 3000 ટનનું મેન્યુફેક્ચરિંગ કરીને અહીં મોકલી દેવાનું, રજીસ્ટ્રેશન હોય એ પ્રમાણે થેલી આપી દેવાની. આવું કેમ ન થાય? એટલે આમાં માફિયા તંત્ર કામ કરે છે, એટલા માટે નથી થતું. હવે બીજો જે સળગતો મુદ્દો છે ખાસ કરીને ગીર વિસ્તારની અંદર, એ છે ઇકોઝોનનો. તો સરકાર આ ઇકોઝોન લગાડી શું કામ રહી છે? અને ઇકોઝોન જો લાગે તો ફાયદો આમાં કોનો છે? પ્રજાનો છે કે અન્ય કોઈનો? ફાયદો ભાજપના જે નેતાઓ 2 નંબરના રૂપિયા ખૂબ કમાણા, ભ્રષ્ટાચાર કરીને, રોડ રસ્તાના કામમાં કટકી કરીને, સરકારી ટેન્ડરો ખાઈ જઈને, એકનો એક રોડ કાગળ ઉપર 10 વખત બનાવીને જે કરોડો માલ કમાણા, એ પૈસાથી સાસણમાં અને ગીર પંથકમાં જમીનો જે ભાજપના નેતાઓએ લીધી છે, એ ભાજપના નેતાઓને ઇકોઝોનથી ફાયદો છે, કેમ કે એની જમીનો બાકાત થઈ ગઈ છે. અને ખેડૂતોની ખેતીની જમીન છે કાલસારી સુધીની લઈ લીધી. કાલસારી ત્યાં નગરપાલિકા જેવું થઈ ગયું છે. તો ઇકોઝોન જે છે એ ખેડૂતોને નુકસાનકારક છે. ઇકોઝોન લાગુ પડવાથી ખેડૂતોને જંગલ વિભાગના, માની લો જંગલ વિભાગના અંડરમાં આવી જશે બધું પછી. એટલે જંગલ વિભાગ સર્વા થઈ જશે, વન વિભાગ. અને પછી તો વન વિભાગ કેમ કરવું પડશે? વન વિભાગની એક પ્રકારની ગુલામી જ આવી જશે. જે કાંઈ કરવું હોય વન વિભાગની પરમિશન, અને પરમિશનો કંઈ મળવા નથી. એટલે એક રીતે જોઈએ તો ઇકોઝોન લાગવાથી આમ જનતા જે છે, પ્રજાજીવન છે, એ વન વિભાગનું ગુલામ બની જાય એવું બને. ઇકોઝોન લાગુ પડવાથી ખેતી ધીમે ધીમે ભાંગી પડે એવું બને. ખેતી ભાંગી પડવાથી ખેતી મજૂરી ઉપર નભતા જે પરિવારો છે એણે પણ સ્થળાંતર કરવું પડે એવું બને. ખેડૂતો અને ખેત મજૂરો જો ન રહે અહીંયા, ખેડૂતો ખેતી છોડી દે, ખેત મજૂર છોડી દે,
તો આ વિસ્તારના વેપારીઓ નાનો મોટો ધંધો દુકાન હકાવતા હોય એની તકલીફ પડે. તો આ જે ઇકોઝોનવાળો વિસ્તાર છે એનું આખું સમગ્ર અર્થતંત્ર ભાંગી પડે એવા પ્રકારનું આ કૃત્ય છે. સરકારે ઇકોઝોન લાવતા પહેલાં કોઈ ગામની ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની કોઈ કંઈક મંજૂરી કે ચર્ચા કરી નથી. ઇકોઝોન લાવવું છે તો ગામ દીઠ ગ્રામ પંચાયતો છે, મિટિંગ બોલાવી, ગામ સભા બોલાવીને ગામનો અભિપ્રાય લેવાની જરૂર હતી. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે એનો લેટર પેડ ઉપર અભિપ્રાય લેવાની જરૂર હતી. જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, ગામની મંડળીના આગેવાનો, ગામની ગૌશાળાના આગેવાનો. તો સરકારે ઇકોઝોનનું પ્રપોઝલ લાવતા પહેલાં ગામના જેટલા આગેવાન ગણાય, સહકારી મંડળી હોય એ આગેવાન ગણાય, ગૌશાળા આગેવાન છે, તાલુકા પંચાયત આગેવાન છે, ગ્રામ પંચાયત આગેવાન, તો તમામ આગેવાનોની સાથે સંવાદ કેમ ન કર્યો ગામ દીઠ? અને જબરજસ્તીથી લાવવા માગે છે. ગામનો અભિપ્રાય લે તો ગામ દીઠ કંઈક સારા, કંઈક ખરાબ, કંઈક કામના, કંઈક ઉપયોગી અભિપ્રાય મળતા તો બધા અભિપ્રાયોનો સમાવેશ કરીને પછી એણે ઇકોઝોન લાવવાની જરૂર હતી. હવે હમણાં થોડા દિવસ પહેલા કિરીટભાઈએ એક એમના ભાષણમાં એવું કીધું હતું કે મને 800 દિવસ આપો, હું તમને પેરિસ જેવા રોડ રસ્તા કરી આપીશ. તો એના વિશે તમે શું કહેવા માંગો? ગુજરાતમાં 162 ભાજપના ધારાસભ્ય છે. એ 162 વિધાનસભાના કોઈ ગામમાં, કોઈ સિટીમાં પેરિસ જેવો રોડ હોય તો મારે અહીંથી 50 બસો ભરીને વિસાવદનના લોકોની રોડ જોવા લઈ જાવ છે. 162 ધારાસભ્ય ભાજપના છે. એ એકેય વિધાનસભામાં પેરિસ જેવો છોડી દો, હોવો જોઈએ એવો રોડેય નથી, ડામરનો રોડેય નથી, પાણાવાળોય નથી. 162 વિધાનસભામાં ઠેકાણા નથી રોડના, અને અહીંયા પેરિસ જેવું કરી નાખવું છે. શું કામ? ચૂંટણી છે એટલે. જ્યાં જીત્યા ત્યાં કેવો રોડ બનાવ્યો એ કહો ને. હાલો 25 બસો ભરીને જોવા જાય પેરિસ જેવો રોડ જો આખા ગુજરાતમાં ક્યાંય બન્યો હોય. એટલે પહેલાં તો રોડ આ લોકોથી કામ નથી થાય. તમે એક વસ્તુ સમજી લો, 162 ધારાસભ્ય છે, શું કામ કરે છે? કાંઈ નહીં, આખો દિવસ ભાજપ કરવાનું, ભાજપના નેતાની પોસ્ટો મૂકવાની, કોઈક જન્મ્યું હોય, કોઈકનું મૃત્યુ થઈ ગયું હોય તેની શુભેચ્છા શ્રદ્ધાંજલિ પાઠવવાની, અને આવી રીતે એમની રીતે બધું જીકમજીક હાલે છે. કામકાજની કોઈ વાત નથી. ભાજપના નેતા એવું કહે છે કે જો વિપક્ષનો ધારાસભ્ય ચૂંટાશે તો વિકાસ રસ્તા સુધી નહીં પહોંચે. એના વિશે તમે શું કહેવા માંગો? ભાજપમાં છે ને પહેલાં તો ભણેલા માણા કોઈ નથી, અભણ માણસો જ આજા છે. એટલે એને આ દેશની વ્યવસ્થા શું છે, બંધારણ શું છે, કાયદો, એને કાંઈ ખબર નથી. એટલે લોલમ લોલ છે. ધારાસભ્ય હોય ને મહત્વના 3 કામો સાથે જોડાયેલો વ્યક્તિ હોય. 3 કામ ધારાસભ્ય કરતો હોય છે કાયદા પ્રમાણે, સંવિધાન પ્રમાણે. એક કે નીતિગત બાબતો જે હોય, પોલિસી લેવલની, કાયદા લેવલની જે વાત હોય એ વિધાનસભામાં જઈને બોલે, ત્યાં જઈને અવાજ ઉઠાવવાનો છે, અને ત્યાં જેની બહુમતી હોય એ પ્રમાણે કામ થાય. જેમ કે ઇકોઝોનનો પ્રશ્ન એ નીતિગત પ્રશ્ન છે, પોલિસી લેવલનો પ્રશ્ન. જેમ કે જમીન માપણી એ પોલિસી લેવલનો પ્રશ્ન છે. જેમ કે 100 વારિયા પ્લોટની ફાળવણી એ પોલિસી લેવલનો પ્રશ્ન છે. જેમ કે બીપીએલનું રેશન કાર્ડ એ પોલિસી લેવલનો પ્રશ્ન છે. જેમ કે સરકારી જમીન, પડતર જમીન અને ગૌચરો ઉપર થયેલી પેશકદમી એ પોલિસી લેવલનો પ્રશ્ન છે. જેમ કે ગામતળ નીમ કરવું એ પોલિસી લેવલનો પ્રશ્ન છે. જે પ્રશ્ન પોલિસી લેવલના છે કે જેમાં કોઈ નીતિ વિષયક મોટો વિશાળ નિર્ણય લેવાનો છે, એ નિર્ણયની તરફેણમાં કે વિરુદ્ધમાં વિધાનસભામાં બોલવું એ એનું પહેલું કામ છે. બીજું કામ છે સરકારી ડેવલપમેન્ટના કામો, જે ગ્રાઉન્ડ ઉપર હાલતા. ડેવલપમેન્ટના કામ શું છે? તો કે નાળા બન્યા, નદી ઉપર નાળું બન્યું, રોડ બન્યા, શાળામાં એક ઓરડો બન્યો, આંગણવાડીનું મકાન બન્યું, પંચાયતનું મકાન બન્યું, ક્યાંક નાનો બગીચો બન્યો. આ જે કામ છે એ ગવર્મેન્ટના ડેવલપમેન્ટ રિલેટેડ કામ છે, સરકારના વિકાસના કામો છે. એના માટે સરકારે ઓલરેડી બજેટ બધી જ વિધાનસભામાં ફાળવેલું હોય. તમે ધારાસભ્ય બની જાઓ તોય તે બજેટ તો ફળવાઈ ગયું છે. દર વર્ષે બજેટ આવે છે તો બજેટમાં જોગવાઈ થાય છે કે આટલી નવી પંચાયત બનશે, આટલા રોડ બનશે, આટલા નાળા બનશે, આટલું આ બનશે, આટલું. બજેટ શું કામ બને છે? પૈસાની ફાળવણી માટે. પૈસા શેનામાં ફળવાય છે? વિકાસના કામ માટે. તો વિકાસના કામ દરેક એરિયામાં કેટલા થશે એની ફાળવણી ઓલરેડી વિસ્તાર વાઇઝ થઈ ગઈ હોય છે. હવે એ કામ ધારાસભ્ય કોઈ પણ પાર્ટીનો હોય એ કામ થઈ જવાનું કેમ કે બજેટમાં છે. તો ધારાસભ્યનું પહેલું કામ છે નીતિ વિષયક બાબતો ઉપર જનતાનો પક્ષ વિધાનસભામાં રાખવો. એના માટે તમારે મજબૂત ધારાસભ્યની જરૂર પડે. સત્તા પક્ષનો હોય તો જ મૂંગો બેહે, વિપક્ષનો હોય તો જ નીતિગત બાબતની અંદર તાકાતથી બોલે. બીજા જે વિકાસના કામો છે એના માટે તમારે વિપક્ષનો ધારાસભ્ય હોય તો વધુ સરળતા રહે. કેમ કે સરકારનો ધારાસભ્ય આવે
તો સરકાર એને ચૂપ કરાવી દે, મૂંગો કરાવી દે, તારે બોલવાનું નથી, આ રોડના કામમાંથી 20 લાખ રૂપિયા ઓછા કટકી કરવાના, તું બોલતો નહીં. એટલે માનો કે 1.5 કરોડનો રોડ મંજૂર થયો હોય, એ રોડ બને જ 35 લાખનો, બાકીના રૂપિયા ખિસ્સામાં વયા જાય. શું કામ? કે ભાજપનો ધારાસભ્ય એટલે ભાજપ એને બેસાડી દે, બોલતો નહીં, નહીં તો ટિકિટ કાપી નાખીશ. બજેટ જ્યારે રાજ્યમાં બને છે ત્યારે વિકાસના તમામ કામો એમાં મંજૂર થાય છે, અને એમાં ગમે એ પક્ષનો ધારાસભ્ય હોય, બજેટની રીતે જ હાલતું હોય છે. બજેટમાં વિસાવદરનો કોઈ રોડ 1.5 કરોડનો મંજૂર થયો, હવે ભાજપનો ધારાસભ્ય હોય તો 1.5 કરોડનો રોડ 30 લાખમાં બને, વિપક્ષનો ધારાસભ્ય હોય તો 1.5 કરોડવાળા 1.5 કરોડમાં બને. તો પહેલું કામ છે નીતિગત બાબત, બીજું કામ છે વિકાસના કામો જે બજેટમાંથી આવે છે, ત્રીજું કામ છે પ્રક્રિયાત્મક કામો એટલે કે પ્રોસિજરલ વર્ક. પ્રોસિજરલ વર્ક એટલે કે પ્રક્રિયા શું છે કે સરકારમાં દરેક કામની એક પ્રક્રિયા છે. આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયા, રેશન કાર્ડની પ્રક્રિયા, નામ કમી કરાવવાની પ્રક્રિયા, ચૂંટણી કાર્ડ કઢાવવાની પ્રક્રિયા, આરટીઓમાં પાર્સિંગ ગાડીનું કરાવવું એની પ્રક્રિયા, લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા, લાયસન્સ રિન્યૂ કરાવવાની પ્રક્રિયા, પાક રક્ષણ હથિયાર લાયસન્સ લેવાની પ્રક્રિયા, તમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ નથી તો એ લાઇટ નખાવવાની પ્રક્રિયા, તમારા ગામમાં પાણીનો અવેડો ભરવો હોય તો એની કોઈ પ્રક્રિયા છે. સરકારી કામ તાલુકા પંચાયતમાંથી SC ST કે જે મામલતદાર પાસેથી SC ST OBCના પ્રમાણપત્રો કઢાવવાની પ્રક્રિયા, વારસાઈ કરાવવાની પ્રક્રિયા, જમીનના કેળાનો પ્રશ્ન હોય તો એની કોઈ પ્રક્રિયા છે. તો ત્રીજું કામ છે પ્રક્રિયા. હવે આમ જનતાને પ્રક્રિયામાં કોઈ માહિતી હોતી નથી, એટલે આમ જનતા ભયંકર દુઃખી થાય છે, ધક્કે ચડી જાય છે, નાની નાની વસ્તુ માટે ધક્કે ચડી જાય. ધારાસભ્ય વિપક્ષનો હોય, એમાંય મારી જેવો ભણેલો હોય, વકીલ લેવલનો માણસ હોય, તો આ તમામ પ્રક્રિયામાં લોકોની પડખે ઊભો રહે, એ લોકોને શીખવાડે, સમજાવે, સરકારી તંત્રને પણ એની ઉપર થોડોક ભાર રાખે કે પ્રક્રિયા સરળ થાય, પ્રક્રિયા આસાન થાય, પ્રક્રિયામાં ધક્કો ન ખાવો પડે. તો માત્ર લોકોને ભરમાવવા માટે એમ કહી દેવું કે સત્તા પક્ષનો ધારાસભ્ય કામ થાય નકર નહીં થાય, એ તો તમે વાહિયાત વાત છે, સંવિધાન વિરોધી વાત છે. ધારાસભ્યના મુખ્યત્વે 3 ભાગ છે: નીતિગત કામ છે, પ્રક્રિયાત્મક કામ છે અને વિકાસના કામ છે. ભાજપનો ધારાસભ્ય હશે તો નીતિગત બાબતો જેટલી હશે એમાં વિધાનસભામાં બોલશે નહીં, કેમ કે ભાજપ એની ટિકિટ કાપી નાખે. ભાજપનો ધારાસભ્ય હશે તો વિકાસના કામોમાં જે કટકી લેવાનો આખો વ્યવહાર છે એમાં એ બોલશે નહીં. કેમ કે ટિકિટ કાપી નાખશે. ભાજપનો ધારાસભ્ય જે તાલુકામાં જિલ્લામાં છે ત્યાં પ્રક્રિયાત્મક કામો છે, સરકારી કચેરી અને જનતા વચ્ચે જે પ્રક્રિયા થાય છે, દાખલા દુખલીના જે કાંઈ પણ પ્રક્રિયા, એમાં એ બોલતા નથી, કેમ કે એને એમાં રસ નથી, કેમ કે એમાં પૈસા નથી મળતા. તો વિપક્ષનો ધારાસભ્ય હોવાથી જબરજસ્ત ફાયદો જનતાને થાય છે. છેલ્લા ઘણા સમયથી વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કરો છો, લગભગ બધી જગ્યાએ જઈ આવ્યા છો, તો તમને આ વિસ્તારના મુખ્ય પ્રશ્નો એવા કયા દેખાણા જે આટલા વર્ષના સુશાસન બાદ ન હોવા જોઈએ? એક સારા શાસનની અંદર આ પ્રકારના પ્રશ્નો ના હોવા જોઈએ. નહીં, પણ તમને એવું કોણે કીધું કે શાસન સારું છે? એવું કોણે કીધું કે સુશાસન છે એટલે પ્રશ્ન ન હોવા જોઈએ? આ તો દુશાસન છે અને કુશાસન છે. સુશાસન છે જ નહીં તો ચર્ચા કેવી? આ પંથકમાં ઇકોઝોનનો પ્રશ્ન છે, આ પંથકમાં સૌની યોજનાનું પાણી નથી ખેતરે ખેતરે પહોંચ્યું, આ પંથકમાં વાવણી ટાણે ખાતર નથી મળતું ખેડૂતને, આ પંથકમાં રત્ન કલાકારો છે, હમણાં હીરામાં મંદી છે, કશું જ કોઈ સહાય નથી, ભેસાણના સરકારી દવાખાનામાં ડૉક્ટર નથી, વિસાવદરના સરકારી દવાખાનામાં કોઈ સાધનો નથી અતિ આધુનિક, ગામડે ગામડે અનેક ગામમાં સરકારી બસ નથી આવતી, સરકારી કોલેજની અંદર સુવિધાઓ નથી, ભેસાણની અંદર GIDC બનાવવાની પડતર માંગણી છે એ બનતી નથી, પ્રશ્નોની કાંઈ તાણ નથી. નાના અને ગરીબ માણસો છે એ સરકારી કચેરીએ ધક્કા ખાઈને કંટાળી ગયા છે કે હવે આમાં શું કરવું. તો પ્રશ્નોની કોઈ કમી નથી, અને પ્રશ્ન એટલા માટે છે કે સરકારમાં સુશાસન નથી, કુશાસન છે. સરકાર ચલાવનારા લોકોની માનસિકતા દુશાસન જેવી છે, એટલે પ્રશ્નો છે જ. હમણાં થોડા દિવસ પહેલા મહેશગીરીનું એક એવું નિવેદન આવ્યું હતું કે ગોપાલભાઈએ ધર્મનો દુષ્પ્રચાર કર્યો છે અને ધર્મને હાનિ પહોંચાડે એવા કાર્ય કર્યા છે. એ લોકોને એવી અપીલ કરી કે તમે એ માણસનો બહિષ્કાર કરો. અમરેલીની અંદર એક નિર્દોષ દીકરી જે હિન્દુ સમાજની હતી, એનું પોલીસે સરઘસ કાઢ્યું, બદનામી થાય એવી. એ સમયે આ બધા જે ધર્મનો આંચળો ઓઢીને બેઠેલા ભાજપના માણસો છે, એણે કોઈ નિવેદન આપ્યું? એની શું ફરજ હતી?
ધર્મનું ઓઢણું ઓઢીને બેઠેલા માણસની ફરજ શું હોય કે ખોટું થતું હોય ત્યાં બોલવું, બહેનો દીકરીઓની લાજ લૂંટાતી હોય ત્યાં અવાજ ઉઠાવવો. ભગવાન શ્રી કૃષ્ણ તે દ્રૌપદી માતાના ચીર લૂંટાતા હતા ત્યારે એને હાજર હતા અને એણે આમ આશીર્વાદથી એના ચીર પૂર્યા. ધર્મનું ઓઢણું ઓઢી અને ધર્મના નામે બધા ધંધા કરી લેવા એ અલગ વાત છે, પણ જ્યારે સ્ટેન્ડ લેવાનો સમય આવે કે તમારે અધર્મની વિરુદ્ધમાં સ્ટેન્ડ લેવું ત્યારે ક્યાં જાય છે? જે લોકો આજે મારા ઉપર ટીકા ટિપ્પણી કરે છે ધર્મના નામે, એ અમરેલીની દીકરી વખતે કેટલા શબ્દો બોલ્યા. ભેસાણની સરકારી કોલેજમાં ભણતી દીકરીઓને કોલેજના સરકારી પ્રોફેસરે વિકૃત મેસેજ નાખ્યા વોટ્સએપમાં 2-4 દીકરીઓને, અને ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એવું કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય ને તો હું કહું એમ કરવાનું, હું કહું ત્યાં મળવા આવવાનું ને હું કહું એવા ફોટા મોકલવાના. આવું સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને કીધું. તે દિવસે આ ધર્મનો આંચળો ઓઢીને બની બેઠેલા લોકો છે એ ક્યાં હતા? દીકરીઓની લાજ લૂંટાય છે ત્યારે તમારો ધર્મ નથી ભાંગી જતો. ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ભાજપની સામે તાકાતથી ઊભો રહી જાય તો બધા બહાર આવી જાય છે. તો ધર્મને નુકસાન આવા ઢોંગી માણસો કરે છે, જે ધર્મનો આંચળો ઓઢીને ઢોંગ કરે છે. સમાજ ઉપર અત્યાચાર થાય, લોકોને અન્યાય થાય ત્યારે નથી બોલતા, પણ જ્યારે ભાજપને તકલીફ પડે ત્યારે બધાય બહાર આવી જાય. તો ધર્મનું નુકસાન આવા લોકો કરે છે. ધર્મનું ઓઢણું ઓઢીને બેઠેલો માણસ હોય એ તટસ્થ હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, ન્યાય નીતિ અને સત્યના પક્ષે હોવો જોઈએ. મહાભારતનું યુદ્ધ થયું તો કૃષ્ણ કોના પક્ષે હતા? ન્યાય નીતિ અને સત્યના પક્ષે હતા, પાંડવોના નહીં. કૌરવોના પક્ષે અનીતિ, અન્યાય અને અત્યાચાર હતો, ત્યાં ન્યાય નહોતો. આજ કૌરવ જેવી માનસિકતા ભાજપની છે. અમારી માનસિકતા ન્યાય નીતિ અને સત્યની છે. ધર્મનું ઓઢણું ઓઢીને બેઠેલા માણસમાં જો ખરેખર ભ્રામ રહેતો હોય ને એના દિલમાં, તો એ આવા ભાજપનો સપોર્ટ ન આપે, જનતાનો ટેકો. જનતા રીબાઈ છે. નાનો માણસ અત્યારે સરકારી કચેરીએ ધક્કા ખાઈ ખાઈને લાચાર થઈને આત્મહત્યા કરી લીધી. સહકારી મંડળીના કૌભાંડમાં વાંદરવડ ગામના એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી. એ હિન્દુ જ હતા. ધર્મનો ઓઢણું ઓઢીને ફરતા ભાજપના માણસો કેમ એક શબ્દ ન બોલ્યા કે કિરીટ પટેલના કૌભાંડના કારણે ઓલો ભાઈનું મૃત્યુ થઈ ગયું, એના દીકરા અને એની દીકરીઓ, એની વાઈફ રખડી પડ્યા, ત્યારે આવા લોકો ક્યાં હતા? કેમ ન બોલ્યા કે શબ્દ કા કિરીટ પટેલે છે એ હિન્દુ સમાજના એક માણસને આત્મહત્યા કરવા મજબૂર કર્યો? એટલે બધી વાતો છે. આનું બધું મારે ક્યાં જાજુ બોલવું? હવે મારી મથરાવટી મેલી છે પાછી. ભાજપ નેતાઓ એવો પ્રચાર કરે છે કે ગોપાલ ઇટાલિયા ગઈ વિધાનસભા ચૂંટણીમાં કતારગામમાંથી હારી ગયા હતા અને હવે અહીંયા વિસાવદર આવ્યા છે. એમ નહીં, મેં તમને પહેલાં કીધું કે ભાજપવાળાને ભગવાનની દયાથી બુદ્ધિ બહુ ઓછી છે. પહેલેથી ભગવાનની દયા બધા આઠપાસ છે, આખું ટોળું ગાંડાનું છે. કિરીટ પટેલ પોતે ડુંગરપુર જિલ્લા પંચાયત હારી ગયેલા છે, વિસાવદર વિધાનસભા હારી ગયેલા છે. એ નથી દેખાતું. ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારી ગયો એ દેખાય છે. હું હારી ગયોનું મને ગૌરવ છે કે મારી સામે આખી સરકાર ઉતરીને ત્યારે હું હાર્યો છું. સીધી રીતે ચૂંટણી લડે તો ફીણ આવી જાત. એને તો સરકાર હારે હતી, મુખ્યમંત્રી, તમામ પ્રકારની તાકાત, પૈસા, પોલીસ, ગુંડા, બધી તાકાત હારે હતી ને તેથી જિલ્લા પંચાયત હારી ગયેલા છે. હું તો વિધાનસભા હાર્યો કમસે કમ, અને હું સરકારની સામે હાર્યો છું. એ એક સામાન્ય માણસની સામે હારી ગયા. એટલે આવી બધી વાતો ન કરવાની હોય. ચૂંટણીમાં હાર જીત હાલ્યા કરે, પણ હારી ગયો હોય એ માણસની તમે ટીકા ટિપ્પણી કરો એ તો વિકૃતિ છે. ચૂંટણીનો મુદ્દો હું ગોપાલ ઇટાલિયા હારી ગયો એટલે શું ચૂંટણી બીજી વાર ઉભા રહેવાનો હક નથી? ચૂંટણીનો મુદ્દો જ ન હોવો જોઈએ. ચૂંટણીનો મુદ્દો આ પંથકમાં હું કરશો એ હોવો જોઈએ. એટલે ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે. એના નેતાઓમાં બહુ ભગવાનની દયા છે, કાંઈ છે નહીં. ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભૂપતભાઈ આ વિસ્તારમાંથી જીતા હતા, તો હવે એ પોતાના કામ અને પ્રતિષ્ઠાને લીધે જીતા હતા કે પાર્ટીના નામથી? કોઈ પણ માણસ ભારતમાં ચૂંટણી જીતે તો એ જનતાના આશીર્વાદથી જ જીતે. કામ ને નામ ને પ્રતિષ્ઠાન, પાર્ટી એ બધું એડિશનલ છે, વધારાનું છે, સપોર્ટિવ છે. સમજ્યા? આ તો કેવું મુગટ ને મુગટ માથે પીછો. એટલે કોઈ પણ માણસ જનતાનો આશીર્વાદ ને જનતાનો પ્રેમ હોય તો જ જીતે. બાકી કહેવાનું છે કે ભાઈ આનું નામ ને તેનું નામ. આ નામચીન માણસો હોય ને હસ્તી હોતી વસ્તીમાં વહી ગયા, એવો દેશ છે. એટલે એવું કાંઈ કોઈનું હોતું નથી. આ પેટા ચૂંટણીના પરિણામો જે છે એ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એના પછી આવનારી વિધાનસભા ચૂંટણી છે એના પર અસર કરશે કે શું લાગે તમને? આ ભાજપવાળાને મોઢા જોવો તો ન ખબર પડી જાય કે કેવી અસર થાય એમ છે. બધા એક એકના મોઢા જોવો, કાણે આવ્યા હોય એવા મોઢા બધાના. એટલે અસર થવાની જ છે, એને ખબર છે. એટલે આખું ધાડું અહીં ઉતર્યું છે. બધાને ખબર છે કે હું તાવાનું છું, આ જીતશે તો. એટલે એ
થશે, અસર થશે. હાર થાય કે જીત થાય એ સિવાય તમને એ પૂછવાનું છે કે તમારો એના પછીનો શું પ્લાન છે? વિસાવદરમાં રહેશો કે વિસાવદર મૂકીને જતા રહેશો? હું અત્યારે વિસાવદરમાં રહું છું અને મેં અનેક ગામડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગામના લોકોને જાહેરમાં કીધું છે કે ચૂંટણીનું પરિણામ જે આવે તે હું વિસાવદરમાં રહેવાનો છું અને લોકોએ મને જે કાંઈ આશીર્વાદ આપ્યો છે, માનો કે ધારાસભ્ય તરીકે આશીર્વાદ આપ્યો છે, તો એવું કામ કરીશ. નહીં આપ્યો હોય તો પણ હું એટલી તાકાતથી પાછો કામ કરીશ ને જનતાની નજરમાં હું ધારાસભ્ય બનવાની મારી લાયકાત કેળવીશ. વિસાવદરમાં જ રહેવાનું છે. આવા હારા માણસો, આવો હારો મલક મૂકીને ક્યાંય જવાય નહીં, અહીંયા જ રહેવાનું છે. આ વિધાનસભાની ચૂંટણી જીતી જાવ, પેટા ચૂંટણી, તો આગામી 800 દિવસ માટે તમારો રોડ મેપ શું હશે? મેં તમને હમણાં જ કીધું કે 3 કામો છે ધારાસભ્યના. નીતિગત કામો છે, ડેવલપમેન્ટના કામો છે અને પ્રોસિજરલ કામો છે. નીતિગત કામોમાં આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો મેં તમને જણાવ્યા એનો હું નીતિગત રીતે ત્યાં વિધાનસભામાં અવાજ ઉઠાવીને વિરોધ કરીશ. વિકાસના કામોમાં કટકી ન થાય, ખોટું ન થાય, કૌભાંડ ન થાય, ચોરી ન થાય, એના માટે પૂરી તાકાતથી ધ્યાન રાખીશ. ધારાસભ્યની ઓફિસો ખોલીશું, એમાં વકીલ બેસાડીશું, એની અંદર છોકરાઓ કાર્યકર્તાઓ બેસશે અને આ પંથકના લોકોને સરકારી કચેરીનું જે કાંઈ કામ પડે નાનું મોટું તો એમાં પૂરેપૂરી મદદ ખડે પગે મળે. મામલતદાર ઓફિસનું કામ હોય, આરએફઓનું હોય, એસીએફ ડીસીએફનું હોય, વીજળી વિભાગના એન્જિનિયરોનું કામ હોય, પાણી પુરવઠાના એન્જિનિયરોનું કામ હોય, કે તાલુકા પંચાયતનું કામ હોય, વાસ્મો યોજનાવાળાનું, બેંકનું કામ હોય, પોલીસનું કામ, જે કાંઈ કામ જનતાને પડે એમાં જનતાને ખડે પગે ધારાસભ્યના કાર્યાલય તરફથી મદદ મળે 24 કલાક, એવું કામ હું કરવાનો છું. તમે વિસાવદરની જનતાને શું સંદેશ આપવા માંગશો? વિસાવદરની જનતાને કાંઈ કહેવા જેવું છે જ નહીં. જનતા પોતે જ આખા ગુજરાતને સંદેશ આપશે 19 તારીખે બટન દબાવીને કે જો આમ થાય. એટલે વિસાવદરની જનતા સંદેશ આપવા માટે રેડી છે. મારે સંદેશ આપવો નથી. મારી તો ટૂંકી એક વિનંતી એટલી છે કે ભાઈ આખા ગુજરાતમાં જેટલા પણ લોકો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીને જોઈ રહ્યા છે એ ખાલી જોઈ ન રહેવા જોઈએ, અહીંયા આવવા જોઈએ. મેં તમને કીધું એમ કે આ લડાઈમાં એક બાજુ તંત્ર છે ને એક બાજુ લોકો છે. લોકતંત્રની જીત કરવી હોય તો લોકોએ આમાં જોડાવવું પડે. તંત્ર લોક બનાવવું હોય તો તંત્ર આખું લાગેલું છે. આખી સરકારના તમામ માણસો, જેટલા લોકો ગુજરાત સરકાર કે ભાજપ પાર્ટીમાંથી રૂપિયા કમાય છે એ બધા અહીંયા ભેગા થઈ ગયા છે. જે લોકો ગુજરાત સરકાર અને ભાજપના કારણે શોષણ થાય છે જેનું, એ હજુ નથી આવ્યા. શોષણ કરનારા બધા અહીંયા આવી ગયા છે. સરકારના માધ્યમથી શોષણ કરે કે પાર્ટીના માધ્યમથી કરે, આખા ગુજરાતના બધા હંપી ગયા છે. માથાભારે માણસો, ગુંડાઓ હોય, તોડબાજો હોય, કટકીબાજો હોય, કૌભાંડ કરનારા હોય, બધા ભેગા થઈ ગયા છે અને આવી ગયા વિસાવદરમાં. હવે જે આમ જનતા છે, સીધા માણસો છે, ભોળા માણસો, સજ્જન માણસો, એ ભેગા થવાના બાકી છે. તો મારે તો ગુજરાતભરના જે કાંઈ એવા લોકો છે જે આ લડાઈને જોઈ રહ્યા છે એને વિનંતી છે કે જોઈ ન રહ્યો, આવો આમાં સામેલ થઈ જાઓ. બહુ મોટી લડાઈ ચાલે છે. તમારા યોગદાનથી આ લડાઈનું પરિણામ વધુ મજબૂત બનશે. ગોપાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ સાથે જોડાયા અને તમારા જે વિચારો રજૂ કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર.